જંગલેશ્વર ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે માથાકૂટ થયું હતું અને તે બાદ ફાયરિંગ થયું હતું. મોડી રાત્રે 8 થી 10 રાઉન્ડ ફાયરિંગની ઘટના બનતા રાજકોટમાં ચકચાર મચી ગઈ હતી. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની હાલત ખૂબ કથળી ગયેલી છે. રાજકોટમાં 3 દિવસ પહેલા જે ફાયરિંગની ઘટના બની હતી, પેંડા ગેંગ ને મુરઘા ગેંગ વચ્ચેની જે ફાઇટ હતી તેને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી છે. રાજકોટમાં ખુલ્લેઆમ ગેંગ વોરની ઘટના મામલે પોલીસની સૌથી મોટી કાર્યવાહી. જંગલેશ્વર ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે માથાકૂટ થયું હતું અને તે બાદ ફાયરિંગ થયું હતું. 2 દિવસ પહેલા મોડી રાત્રે 8 થી 10 રાઉન્ડ ફાયરિંગની ઘટના બનતા રાજકોટમાં ચકચાર મચી ગઈ હતી. પેંડા ગેંગના સદસ્યો રાત્રિના બાઇક અને કારમાં આવી ફાયરિંગ કર્યું હતું. રાજકોટ એસઓજીની ટીમે આરોપીઓને સાથે રાખી અને રીકન્સ્ટ્રક્શન કર્યું હોવાની વાત મળી રહી છે. બંને ગેંગના આરોપીઓને પકડી પોલીસ દ્વારા એ રીકન્સ્ટ્રક્શન કરાયું છે. સાથે જ અગાઉ પણ બંને ગેંગ સામે ફાયરિંગની ઘટના બની હતી, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની હાલત ખૂબ કથળી ગયેલી છે. જે પ્રમાણે આપને આ દ્રશ્યો દેખાઈ રહ્યા હશે કે જ્યાં એ બંને ગેંગ કે જેના એ સદસ્યો જે છે, તમે જુઓ કે આરોપીઓ છે, તેમને પકડી અને ઘટના સ્થળે લઈ આવ્યા. ત્યાં આગળ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, કેવી રીતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, કઈ રીતે ક્યાંથી આવ્યા હતા, કેટલા લોકો હતા, કઈ ગન વાપરવામાં આવી હતી ફાયરિંગને લઈને, તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. તે દિવસનો સીસીટીવી પણ જોયા હતા કે બેફામ રીતે ચાલતા જતા હતા, પરંતુ રાજકોટ પોલીસે આજે એમની શાન ઠેકાણે લાવી દીધી છે. જે પ્રમાણે આપણે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે રાજકોટના હોસ્પિટલ બહારના, કે ત્યાં પોલીસ અત્યારે પહોંચી છે એમને લઈને. પોલીસ પહોંચતાની સાથે જે પ્રમાણે આપણે આ બંને દ્રશ્યો તમને દેખાતા હશે, એકમાં એ ફાયરિંગ થયું તે દિવસની ઘટના છે અને બીજા અહીંયા નીચે આ દ્રશ્યો છે કે જે આજના છે, કે જ્યાં રીકન્સ્ટ્રક્શન કરવા માટે તમામે આરોપીઓને હોસ્પિટલ બહાર લઈ આવવામાં આવ્યા છે. જે જગ્યાએ ગોળીબાર કરવામાં આવ્યો એ જગ્યાએ તમામને લઈ આવવામાં આવ્યા છે. સાથે જ આ દ્રશ્યો જે છે તે તમે જુઓ કે કેટલા ભયાનક હતા કે જ્યારે આ ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે આસપાસના લોકો કે જે પણ જાગી ગયા હશે, કારણ કે મોડી રાત્રે આ ફાયરિંગની ઘટના બની હતી. 10 થી વધારે રાઉન્ડ ફાયરિંગ થયો હોવાનો ખુલાસો અત્યારે થઈ રહ્યો છે. ત્યારે મારા સહયોગી એ ત્યાં પહોંચ્યા હતા, ત્યારે જે પ્રમાણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મીડિયાના એ પત્રકારો પણ ત્યાં હતા. સાથે જ પોલીસ જે છે તેમણે હાલ એ કોઈ પ્રતિક્રિયા નથી આપી, પરંતુ જ્યારે આ ઘટના બની હતી ત્યારે પોલીસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બે ગેંગ સામે જે ગેંગ વોર થયું હતું, આમને સામને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આની પહેલા પણ બંને ગેંગ વચ્ચે ફાયરિંગ થયું હતું, ત્યારે એ ઘટનામાં એ ફરિયાદ પણ થઈ હતી અને કાર્યવાહી કરવાના આદેશ પણ અપાયા હતા. પરંતુ ફરી એકવાર રાજકોટની અંદર ગેંગ વોરની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. ત્યારે મારા સહયોગી સાવન એ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રીકન્સ્ટ્રક્શન જ્યારે થતું હતું ત્યારે કેવા દ્રશ્યો ત્યાંથી સર્જાયા, આવો જોઈએ. રાજકોટ 2 દિવસ પૂર્વે જ્યારે રાત્રિના 3:30 દરમિયાન મંગળા મેઇન રોડ પર પ્રગતિ હોસ્પિટલ ખાતે જે રાત્રિના 3:30 દરમિયાન જે ફાયરિંગની ઘટના બની હતી, એ ઘટનાને લઈને આજે એસઓજીએ આરોપીને 5 આરોપીઓને જે છે તે પકડી પાડ્યા હતા અને ત્યારબાદ તેને રીકન્સ્ટ્રક્શન માટે સ્થળ પર લવાયા હતા. ત્યારે આવો આપણે આ જોઈએ દ્રશ્ય કે સ્થળ પર કઈ રીતની માહિતી આપે છે, કઈ રીતે પંચનામું કરે છે અને કઈ રીતે આગળ થાય છે. જ્યારે આ કેસની અંદર જે પોલીસ ખુદ જ ફરિયાદી બની છે, જોવાનું એ છે કે કેટલા ફાયરિંગ થતા, કઈ રીતે ઘટના બની હતી, તેનું સર્વ રીકન્સ્ટ્રક્શન અત્યારે અહીંયા કરવા જઈ રહ્યા છે. ગઈ 29 તારીખે વહેલી સવારે 3:30 વાગ્યાની આજુબાજુ એ ડિવિઝનમાં પ્રગતિ હોસ્પિટલની બાજુમાં 2 જૂથના લુખાઓ વચ્ચે અથડામણનો એક બનાવ બન્યો હતો. તો આ બનાવ બાબતે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જવાના કારણે કોઈ પણ પક્ષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી નહીં. તો એના પછી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સરકાર તરફે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી, જેમાં ખૂનની કોશિશ, રાયોટિંગ અને બીજી આર્મ્સ એક્ટની કલમો મુજબ એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ બનાવના ગંભીરતાને ધ્યાને લઈ માનનીય સીપી સાહેબ બ્રિજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સાહેબ મહેન્દ્ર બગડિયા સરની સૂચના હતી કે આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને એના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. આ બાબતને ધ્યાને લઈ
એસીપી શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ડામોર સાહેબ, શ્રી જાદવ સાહેબ અને ગોંડલિયા સાહેબની ટીમો લાગેલી હતી. ગઈકાલે માલિયાસણના રિંગ રોડ પાસેથી આ એક બનાવમાં સામેલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં હર્ષદીપસિંહ, જિગ્નેશ, હિંમત, લકીરાજ, મનીષદાન, પરિમલ અને મોન્ટુ, આમ કુલ 7 આરોપીઓની ગઈકાલે ધરપકડ એસઓજી દ્વારા કરવામાં આવેલ છે. અને બાકી જે આરોપી એમાં સામેલ છે બીજી ગેંગના, એની પણ શોધખોળ અત્યારે ચાલુ છે. એના પાસેથી એક હથિયાર અને અમુક કાર્ટ્રેજ કબજે કરવામાં આવેલ છે. અને બીજા એક હથિયારની અમારા પાસે માહિતી છે, જે પણ એ આરોપી હજુ પકડાણું નથી, તો એમના પાસેથી પણ હથિયાર જ્યારે આરોપી પકડાશે એમના પાસે કબજે કરવામાં આવશે. કારણ શું હતું ફાયરિંગનું? ફાયરિંગનું કારણ મૂળ જનવરી મહિનામાં એક માલવીયનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો, જેમાં રાધિકા નામની એક મહિલા છે, એના ઘરે બંને જૂથના વચ્ચે એક માથાકૂટનો બનાવ બન્યો હતો. એના લીધે પછી તાલુકા વિસ્તારમાં એક અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો. અને ફરીથી ઓગસ્ટ મહિનામાં બંને જૂથ વચ્ચે એક આ માથાકૂટના ખાર રાખી એક ફરીથી બનાવ બન્યો હતો. અને એ જ જૂની ચાલતી એક 10 મહિનાથી જે માથાકૂટ ચાલે એની જે બનાવ બન્યા છે 3 બનાવ, એની જે મનમાં ખાર રાખી આ જ બનાવ બન્યો. રાધિકા સામે કોઈ ફરિયાદ કે ગુનો નોંધાયેલો? રાધિકાની સામે કોઈ ફરિયાદ બીજી ગેંગ છે જે સમીર ઉર્ફે મુર્ગો જેમાં છે, એના કોઈ ગેંગના કોઈ લોકોની ધરપકડ એ જૂથના 3 માણસોને અત્યારે રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. અને એ બનાવમાં સામેલ હતા કે કેમ આ બાબતે એની પૂછપરછ ગહેનતાપૂર્વક ચાલુ છે. અને એની એમાં ઇન્વોલ્વમેન્ટ સામે આવે તો એની પણ ધરપકડ કરવામાં આવશે. ગેંગ છે 4 વર્ષમાં ચોથો બનાવ છે, તો કોઈ કડક કાર્યવાહી કરવામાં? આ બંને જે જૂથ છે એના વિરુદ્ધ GCTOCના કાયદા હેઠળ કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ગયેલ છે. અને આવનાર 5-7 દિવસમાં એમના વિરુદ્ધ GCTOCના કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. કોના દ્વારા કેટલા ફાયરિંગ કરવામાં હજુ સુધી પ્રથમ દ્રષ્ટિયા 8 થી 9 ખાલી કેસ અમારા પાસે બરામદ થયા છે, તો એવું માની શકાય કે 8 થી 9 ફાયર થયા હતા. અને બીજી જૂથના અમુક માણસો અરેસ્ટ થાય તો એના પછી એક્ઝેક્ટ નંબર ખ્યાલ આવે. કોના દ્વારા ફાયરિંગ કરવામાં? આ બનાવમાં સમીર જુણેજા, આ સિવાય મેટિયો ઝાલા અને જિગ્નેશ ભૈલુ, 3 માણસો દ્વારા ફાયરિંગ કરવામાં આવે છે. હથિયાર ગેરકાયદેસર ક્યાંથી લાવ્યા હતા, એને કોઈ વિગત સાંભળી છે? આરોપીઓને ગઈકાલે અરેસ્ટ કર્યા બાદ એને એક નવા માણસનું નામ આપ્યું છે, જે એને હથિયાર સપ્લાય કરી રહ્યો હતો. એની શોધખોળ માટે અત્યારે ટીમ લાગેલી છે. સાહેબ, જૂની અદાવતમાં હતી તો 2 જણા ક્યાં મળ્યા હતા અને કઈ રીતે આખો ગુનો કઈ રીતે બન્યો છે? ફાયરિંગનો છેલ્લો ગુનો હતો એ જે બનાવ બન્યો છે એમાં જે સમીર જુણેજા નામનો માણસ છે, એના રિલેટિવ પ્રગતિ હોસ્પિટલમાં દાખલ હતા. તો એ રિલેટિવને જોવા માટે જુણેજા જૂથના માણસો ત્યાં ભેગા થયેલા હતા. અને એની એ માણસો ત્યાં ભેગા થયેલા આ બાબતની જાણ સામાવાળા માણસો ગઢવી જૂથના માણસોને ખ્યાલ થતાં એ કારમાં 2 I-20 અને સ્વિફ્ટ કારમાં બેસી ત્યાં જગ્યા ઉપર આવેલ અને એના ઉપર ફાયર કરેલ. તો એના જવાબી કાર્યવાહીમાં સમીર જુણેજા દ્વારા પણ ફાયર કરવામાં આવેલ. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.